દિવસ આજે ઉજવાઈ રહ્યો છે। સરકાર અને સમાજ ઓછામાં ઓછું આ એક દિવસ તો પર્યાવરણ વિશે મંથન કરે છે। ત્યારે પર્યાવરણની જાળવણીના હેતુથી ગુજરાત સરકારે મહત્વનું કદમ ભર્યું છે। પર્યાવરણ જતન માટે સીએમ રૂપાણીએ એએમસી સેવા એપ લોન્ચ કરી છે। આ એપની મદદથી ઘર બેઠા ગમતા વૃક્ષના છોડ મંગાવી શકાશે। સીએમ રૂપાણીએ કહ્યું હતું કે પર્યાવરણનું જતન કરવું એ આપણો સ્વભાવ છે। આગામી સમયમાં જમીનનું ધોવાણ અટકાવવા 10 કરોડ વૃક્ષોનું વાવેતર કરાશે। આ માટે વન વિભાગે 14 કરોડ રોપ તૈયાર કર્યા છે। સરકારે નિર્ણય કર્યો છે કે આ વખતે ચોમાસું શરૂ થયું છે અને આ ચોમાસામાં 10 કરોડ વૃક્ષો વાવવામાં આવે અને ગ્રીન ગુજરાત અને પર્યાવરણને આપણે સુધારીએ। સાથે સાથે દરેક શહેરોમાં જે કચરાનું ડમ્પિંગ થાય છે, કચરાના ઢગલાઓ, એના ડુંગરો ખડકાય છે, તો એ ડુંગરોથી પણ સમસ્યા થાય, વાતાવરણ બગડે। તો એ વાતાવરણ બગડે ને એટલા માટે એ કચરામાંથી એનર્જી, કચરામાંથી કંચન એટલે કે સોલિડ વેસ્ટમાંથી એનર્જી માટેના એજન્સીઓ ફિક્સ કરી રહ્યા છીએ। એક નીતિ પણ ફાઇનલાઇઝ કરી છે। पर्यावरणની સમતુલા જાળવવાની જવાબદારી સોંપી હતી, પરંતુ માનવોએ જંગલો કાપ્યા, ઝાડ કાપ્યા, પાણીને દૂષિત કર્યું અને આ દુનિયાના પર્યાવરણને અસંતુલિત કર્યું, જેને કારણે આજે આપણે આંદોલન છેડવું પડે છે અને અનેક કામો પ્રજાલક્ષી અને પર્યાવરણને બચાવવાના સંદર્ભમાં આપણે કરી રહ્યા છીએ।